પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આઝાદીના 7.5 દાયકા પૂરા કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકૂચ કરી રહ્યો છે. જેમના ત્યાગ, તપસ્યા, બલિદાન અને સમર્પણને કારણે આપણને આ આઝાદી મળી છે, તેવા નામી અનામી અનેક વીર શહીદો, સ્વતંત્ર સેનાનીઓને નતમસ્તક વંદન કરવાનો પણ આજનો આ અવસર છે. ભારતને સ્વરાજ મળ્યું 1947માં, પરંતુ સ્વરાજ મેળવવા માટેની જંગની ઐતિહાસિક તારીખ તો 1857 થી 1947 સુધીની લાંબી સંઘર્ષ યાત્રા રહી છે. ભારત માતાને અંગ્રેજોના શાસનથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાની તીવ્ર ઝંખના તે વખતે દેશવાસીઓમાં જાગી હતી. જનશક્તિના જુવાળને માં ભારતીની આઝાદી માટે પ્રેરિત કરવાનું ઐતિહાસિક કામ ગુજરાતની ધરતીના જ બે પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં થયું હતું. દેશ આઝાદ થયો, પણ અનેક નાના મોટા રજવાડાઓ ત્યારે અસ્તિત્વમાં હતા. લોહ પુરુષ સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી કુનેહપૂર્વક કરીને એક ભારત બનાવ્યું છે. ગુજરાતની ધરતીના બે પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2 દાયકા કરતા પણ વધુ સમયથી મળતો રહ્યો છે. સાથીઓ, તેમના દિશા દર્શનમાં ગુજરાત આજે દેશમાં વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે. આજે હરેક ગુજરાતી ગર્વ સાથે મારું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કહે છે. તેના પાયામાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ 2 દાયકામાં સર્વગ્રાહી વિકાસની બુનિયાદીનું જે જનસહયોગથી સિંચન કર્યું છે તે છે સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર ગુજરાતમાંથી આપેલો તે દેશમાં વ્યાપી ગયો છે. 140 કરોડ ભારતવાસીઓએ વિકાસની અવિરત ગતિને વધાવી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈને સતત ત્રીજી વાર દેશનું સુકાન સોંપ્યું છે. ભારત વિશ્વમાં 11મા સ્થાનેથી 5મા ક્રમની મોટી અર્થવ્યવસ્થા સુધી તેમના નેતૃત્વમાં પહોંચ્યું. હવે તેને ત્રીજા સ્થાને પહોંચાડવાનો આપણો નરેન્દ્રભાઈનો સંકલ્પ છે. વડાપ્રધાનશ્રીએ દેશની આઝાદીની શતાબ્દી આપણે 2047માં મનાવીએ ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીએ આપેલા હરેક આહવાન, દરેક લક્ષ્યને ઝીલી લઈને તેને પાર પાડવામાં અગ્રેસર રહેવાનો સ્વભાવ ધરાવતું રાજ્ય છે. પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેડ માં કે નામના વડાપ્રધાનશ્રીના આહવાનમાં ગુજરાતે 7.25 કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમ મેળવ્યો છે. 78મા સ્વાતંત્ર્યમાં આ પર્વે દેશવાસીઓમાં આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન ઉજાગર કરવાના હર ઘર તિરંગા અભિયાનમાં પણ ગુજરાત ઉમંગભેર જોડાયું છે. આઝાદીના અમૃત મહોત્સવમાં ગામે ગામ અમૃત સરોવર ઉભા કરવાના હોય કે મારી માટી મારો દેશનો સંકલ્પ હોય, ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે. વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત આગેવાની લેવા પ્રતિબદ્ધ છે. એ માટે વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા વિકસિત ગુજરાતના નિર્માણનો આપણે નિર્ધાર કર્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું આ લક્ષ્ય પાર પાડવા આપણે એક સુદૃઢ રોડમેપ તૈયાર કર્યો છે. 2047 સુધીમાં ગુજરાતના વિકાસનું દિશાદર્શન કરાવતો આ વિઝનરી ડોક્યુમેન્ટ અર્નિંગ વેલ, લિવિંગ વેલના બે મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે. અર્નિંગ વેલ વિઝન અંતર્ગત રાજ્યના કૃષિ, ઉદ્યોગ, સેવા સહિતના ક્ષેત્રોમાં વિકાસ તમામ નાગરિકોના આર્થિક પ્રગતિનો ધ્યેય રાખ્યો છે. આ માટે રાજ્યમાં હજુ વધારે નવા ધંધા રોજગારીની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજન પણ અત્યારથી જ કરી રહ્યા છીએ. આદિકાળથી ગુજરાત વેપાર વાણિજ્યનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાત આજે સમયના અનુરૂપ ઉદ્યોગ ધંધાના વિકાસથી
આ ઓળખને વૈશ્વિક ઓળખ બનાવવામાં પણ સફળ રહ્યું છે. ઉદ્યોગના વિકાસની ઇકોસિસ્ટમ સુદૃઢ કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટ પણ મહત્વની બની છે. ગુજરાતે આ વર્ષે ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીનું સફળ આયોજન કર્યું હતું. આ સમિટ દરમિયાન સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ થયા છે. આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારીને રાજ્યના સેવા અને મેન્યુફેક્ચરિંગ બંને ક્ષેત્ર વિશ્વ સ્તરે ઝળકી રહ્યા છે. ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં 1 લાખ કરોડથી વધુનું રોકાણ પણ થયું છે. ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચીપનું નિર્માણ ગુજરાતમાં થવાનું છે. વિકસિત ભારત એટ 2047ના લક્ષ્યને પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાખવા માંગે છે. તેમાં ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે. ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના સોલર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આપણે પ્રતિબદ્ધ છીએ. 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ્ય રાખીને વડાપ્રધાનશ્રીએ આપેલા નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યમાં પણ આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત રહેણાંક મકાનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે. આ વર્ષે 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાનું આપણે નક્કી કર્યું છે. ગુજરાત વિશ્વ કક્ષાના ઉદ્યોગની સાથે નાણાકીય ક્ષેત્ર પણ વર્લ્ડ લીડર બને તે માટે ગિફ્ટ સિટી વિકસાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી કદમથી આજે ગુજરાત ફિનટેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે. ગિફ્ટ સિટી ફાઇનાન્શિયલ સેક્ટરનું મજબૂત નેતૃત્વ કરીને વૈશ્વિક હરોળમાં અગ્રેસર છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રોજબરોજના વધુ વિકાસ વ્યાપને પરિવર્તનની જરૂરિયાત વધતી જાય છે. રાજ્યમાં માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે 5,000 કરોડ રૂપિયાના રકમના આજે ફાળવણીની હું જાહેરાત કરું છું. લિવિંગ વેલના વિઝન દ્વારા આપણે વિરાસત બી વિકાસ બીના મંત્ર સાથે લોકમૂલ્યો અને સાંસ્કૃતિક વિરાસતના જતન સાથે રાજ્યની સર્વાંગી પ્રગતિનો આધાર રાખ્યો છે. નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે અને ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે સમાજના 4 સ્તંભો એવા ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને કેન્દ્રમાં રાખ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 5,56,000થી વધુ મકાનોનું નિર્માણ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે કર્યું છે. કોરોનાના સમય દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યું સૂવે ન પડે તેવા કલ્યાણ ભાવથી વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગરીબ હિતલક્ષી અભિગમ અપનાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો ગરીબ પરિવારને અન્ન સુરક્ષા માટે આ યોજના વધુ 5 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે પરિવારની માસિક આવક મર્યાદા 15,000થી વધારીને હવે માસિક આવક 20,000 રૂપિયા કરવાની પણ આજે હું જાહેરાત કરું છું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના હર હાથ કો કામ હર હાથ કા સન્માન મંત્રને વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં સાકાર કર્યો છે. રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનાર પાયાના શ્રમિકોના સર્વગ્રાહી કલ્યાણની ચિંતા આપણે કરી છે. 5 રૂપિયાના નજીવા દરે ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અને રહેઠાણની સુવિધા માટે શ્રમિક બસેરા યોજના આપણે શરૂ કરી છે. આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારો જેવા જ વિકસિત બનાવવા 2007માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂ કરાવી હતી. રાજ્યના આદિજાતિ સમુદાયને આજીવિકા, આવાસ, આર્થિક ઉન્નતિ, શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણીથી વનબંધુ
રોજગાર વાંચ્યોમાંથી રોજગાર દાતા બન્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેવી અનેક પહેલો યોજનાઓ અમલમાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 45 લાખથી વધુ ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય મળી રહી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપીને વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકનો મંત્ર સાકાર કર્યો છે. 43 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે અને તેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પેયજળ અને સિંચાઈ ક્ષેત્રે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. લગભગ 15 લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવીને 23.4 લાખ હેક્ટર વિસ્તારને તેમાં આવરી લીધી છે. પીવાના અને ખેતીના પાણી માટે જળ સંચયની સુજલામ સુફલામ યોજના દિશાદર્શક બની છે. આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના 7મા તબક્કામાં આપણી જળ સંગ્રહ શક્તિ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થયો છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદામાં ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છે તેમાંથી પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો તળાવો ભરીને આપણે યોગ્ય જળ વ્યવસ્થાપન કર્યું છે. રાજ્ય સરકારે જળ સુરક્ષાની સાથે સાથે આરોગ્યની સુરક્ષાની પણ ખૂબ કાળજી લીધી છે.